એક મિનિટ, આ પિંક કલરની ચા તમે ક્યારે પીધી છે? હેલો, ખુશી રાઠોડ હિયર. તો આ પિંક કલરની ચાનું પેકેટ મારા મામાએ લંડનથી મોકલ્યું હતું, કેમ કે ત્યાં એક ટીની કંપનીમાં જોબ કરે છે અને ત્યાં કેટલા બધા પ્રકારની ચા હોય. મને તો એવું લાગ્યું કે ખાલી પેકેટ જ પિંક હશે અને એનું નામ હતું કશ્મીરી ચા. પણ મેં દૂધમાં નાખી તો આખી ચા જ પિંક થઈ ગઈ. મસ્ત હતી, મને ને મારા નાનાને બહુ ભાવી, પણ મારા માતાશ્રીને ન ગમી. એક મિલ્કશેક જેવું લાગે છે. અને આજે રાતે મમ્મી બનાવતા હતા મારી મોસ્ટ ફેવરેટ વસ્તુ ઢોકળા. તો મેં કીધું ચાલો ને હું પણ તમારી સાથે મારા મમ્મીની સ્પેશિયલ રેસીપી, સ્પેશિયલ તો નહીં પણ હા ઢોકળાની રેસીપી શેર કરું. સ્પેશિયલ એટલે નહીં, કેમ કે બધા ગુજરાતીઓને ઢોકળા બનાવતા તો આવડતા જ હોય. તો પહેલા તો ખીરામાં મીઠું અને થોડા એવા સાજીના ફૂલ નાખ્યા, પછી ધાણા ભાજી, મરચા, જેટલું તમને તીખું ખાઈ શકો એટલા નાખવાના, અને થોડી એવી લસણની પેસ્ટ અને થોડી એવી હળદર નાખી અને સરખું મિક્સ કરી લેવાનું. પછી ઢોકળિયાની જે પ્લેટ હોય એમાં થોડું એવું તેલ નાખી અને ખીરું નાખી દેવાનું. એ પ્રમાણે નાખવાનું કે આપણે જેટલા જાડા કરવા હોય. જો બહુ પતલા કરવા હોય તો થોડું એવું જ નાખવાનું અને 10 થી 15 મિનિટ સુધી એને સ્ટીમ થવા દેવાના અને પછી વઘારી નાખવાના. પણ મને વઘારેલા